સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડ એ રીતના ભરાવવાનું છે, જેનો ચિપ વાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ। અહીંયા એટીએમ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે, ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી ઓટોમેટિક એટીએમ મશીનમાં આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા ભાષા પસંદ કરી લેવાની છે। જેવા તમે ભાષા પસંદ કરશો એટલે આગળ આવું પેજ આવશે। એના પછી આગળ આવું પેજ આવશે। કૃપા કરીને પિન દાખલ કરો। તો જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન કોડ છે એ કોડ એન્ટર કરી લેવાનો છે। 4 આંકડાનો પિન કોડ એન્ટર કર્યા પછી અહીંયા એક ઓપ્શન આવશે, અહીંયા દબાવો તો તમારી સામેવાળું જે બટન છે એ બટનને દબાવી લેવાનું છે। એ બટનને દબાવ્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો આવશે। તો મિત્રો અહીંયા તમારે ઉપાડ પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે બચત પર ક્લિક કરી લેવાનું છે। બચત પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। કૃપા કરીને રકમ દાખલ કરો। તો મિત્રો તમે જોઈ શકો છો નીચે લખેલ છે ઉપલબ્ધ રોકડા 100, 500 અને 200। આ એટીએમ મશીનમાં 100ની નોટો, 500ની નોટો અને 200ની નોટો ત્રણેય ઉપલબ્ધ છે। એટલે કે તમે 100 રૂપિયા પણ ઉપાડો ઉપાડી શકો છો। અમુક એટીએમ મશીનમાં ફક્ત 500ની નોટો જ હોય છે। તો જે પણ પૈસા તમારે ઉપાડવાના છે પૈસા અહીંયા એન્ટર કરી લેવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા 1300 રૂપિયા પૈસા એન્ટર કર્યા પછી અહીંયા તમારે હા ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે હા ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી નીચે તમારા પૈસા નીકળીને આવશે। તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો મિત્રો। અહીંયા આપણા પૈસા નીકળીને આવી ગયા છે અને આપણે અહીંયાથી એટીએમ કાર્ડ હવે કાઢી લેશું। તો મિત્રો આવી રીતે તમે પણ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો।